જિંદગીમાં મારી વાડી ખાલી જોઈએ મારે, કારણ કે હવે હું આઈ લગી આવી ગઈ છું, આઈ લગી તારાથી કંટાળીને આઈ લગી, સમજ્યા? તારે નાક નથી, મારે તો નાક છે, સમજી ગયો? એટલે આજે તને છેલ્લી અલ્ટિમેટમ આપી દઉં છું કે તું કાલ લગીમાં વાડી ખાલી કરી નાખશે, નહીં તો હું મારાથી બનતું બધું કરીશ અને કાયદેસર કરીશ, સમજી ગયો? આ તને કહેવાય છે આ ભાળ વીંધડા બોલતો નથી મોટામાંથી કાઈ, કાલ મારી જમીન ખાલી જોઈએ મારે, કહી દઉં છું. આ રાજુભાઈ જાણ જેવા જાણ થઈને રોવા બેઠા, રોયે કોઈ વાતના શેડા ન આવે, બાકી માંડીને વાત કરો તો એના રસ્તા ખુલે. પણ આ વર્ષોથી હું જોતી આવું છું, ઈ કે મારી જમીન છે, તમે કયો મારી જમીન છે, હકીકતમાં છે હું? હકીકતમાં તો જમીન અમારી છે. આજથી 30 વર્ષ પહેલા અમે એની પાસેથી આ જમીન 5000 રૂપિયામાં લીધી હતી. ત્યારે એના મોઢે જ બોલી હતી કે હાલો તમારા નામે જમીન કરી દઈ. પણ ત્યારે તો બધું વિશ્વાસે હાલતું ને. મારા બાપાએ એમ કીધું કે આ પતાના સ્ટેમ્પમાં લખી દો એટલે બધું આવી ગયું, અને તમે બોલીને થોડા ફરી જવાના છો. ત્યારે 5000 ની લીધી હતી, અત્યારે આ જમીન 50 લાખ રૂપિયાની થઈ ગઈ છે.